નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું મેહુલ ફેરા, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા બાયડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે હું આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત ક્રિએટ ચાર્ટ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ। ચાર્ટ ક્રિએટ કરવા માટે સૌપ્રથમ આપણે ડેટા નાખીશું। પહેલાં છે મંથ, પછી આવશે બુક્સ, પછી પેન્સિલ, પેન। તો મંથ આપણે નાખી દઈશું, જાન્યુઆરીથી લઈને આપણે ડિસેમ્બર સુધી જઈશું, ડેટા નાખતા જઈશું। તો અહીં આપણે ટેબલ તૈયાર થઈ ગયેલું છે, તો એનો આપણે ચાર્ટ બનાવીશું। તો સૌપ્રથમ આપણે ડેટાને સિલેક્શન કરી નાખીશું, પછી આપણે જવાનું છે ઇન્સર્ટ ટેબમાં। ઇન્સર્ટ ટેબની અંદર અહીં ચાર્ટ ગ્રુપ દેખાય છે, ચાર્ટ ગ્રુપમાંથી આપણે કોલમ ચાર્ટ પસંદ કરીશું। તો આ રીતના કોલમ ચાર્ટ તમને અહીં જોવા મળશે। તો આપણો કોલમ ચાર્ટ તૈયાર થઈ ગયેલ છે। હવે આપણે અલગ અલગ પ્રકારના ચાર્ટ ટાઈપ જોઈશું આપણે। તો ચાર્ટ ટાઈપ ચેન્જ કરવા માટે અહીં આપણે ડિઝાઇનિંગ ટેબ ઉપર જઈશું, પછી અહીંયા ટાઈપ ગ્રુપ તમને દેખાય છે, તો ટાઈપ ગ્રુપમાંથી આપણે ચેન્જ ચાર્ટ ટાઈપ ઓપ્શન ઉપર ક્લિક કરીશું। ત્યારબાદ અહીં ચેન્જ ચાર્ટ ટાઈપ ડાયલોગ્સ બોક્સમાં તમને અલગ અલગ પ્રકારના ચાર્ટ્સ જોવા મળશે। તેમાંથી આપણે અહીં પાઈ ચાર્ટ પસંદ કરીએ અને ઓકે ઉપર ક્લિક કરીએ તો અહીંયા પાઈ ચાર્ટ તમને જોવા મળશે। તેવી જ રીતે બીજો કોઈ ચાર્ટ ટાઈપ પસંદ કરવો હોય તો ફરીથી આપણે ચેન્જ ચાર્ટ ટાઈપમાં જઈશું અને લાઇન ચાર્ટ, તો લાઇન ચાર્ટ આપણે પસંદ કરીશું અને ઓકે ઉપર ક્લિક કરીશું। તો આ રીતના આપણે લાઇન ચાર્ટ તમને ડિસ્પ્લે થઈ શકે છે। ફરીથી આપણે કોલમ ચાર્ટ પર જતા રહીશું, તો આ રીતના કોલમ ચાર્ટ તમને જોવા મળશે। તો અહીંયા આપણે જોઈશું ચાર્ટ ટાઈપ ઘણા બધા પ્રકારના છે, કોલમ છે, લાઇન, બાર છે, પાઈ ચાર્ટ છે, એક્સિસ છે, તો ઘણા બધા અહીંયા તમને ચાર્ટ જોવા મળશે। અહીંયા તમારે યોગ્ય ડેટા ડિસ્પ્લે કરે એ રીતને તમારે અહીંયા ચાર્ટ પસંદ કરવાનો રહેશે। તો આપણે અહીં કોલમ ચાર્ટ જ રાખીશું। તો આ રીતે ચાર્ટ બન્યા પછી આપણે આ ચાર્ટને અલગ શીટમાં લઈ જવા માટે ડિઝાઇનિંગ ટેબમાં ક્લિક કરો અને પછી લોકેશન ગ્રુપમાંથી મૂવ ચાર્ટ ઉપર ક્લિક કરો। અહીં તમારે ન્યૂ શીટમાં લઈ જવું છે, એટલે આપણે ન્યૂ શીટ પસંદ કરીશું અને અહીં નામ કોઈ પણ આપી દઈશું, ચાર્ટ 1 અને ઓકે ઉપર ક્લિક કરો તો અહીં અલગથી ચાર્ટ જોવા મળશે। અહીં ટેબલ ડિસ્પ્લે કરશે નથી, અલગથી શીટમાં ચાર્ટ જોવા મળશે। તો આ પ્રેક્ટિકલમાં ક્રિએટ ચાર્ટ અને મૂવ ચાર્ટ બંને જોઈ ગયા। આજના પ્રેક્ટિકલમાં કેવી રીતે ચાર્ટ ક્રિએટ કરવો તેની સંપૂર્ણ માહિતી આપ સૌને મળી હશે તેવી આશા રાખું છું। આભાર।